કઈ પરિસ્થિતિમાં કયા મંત્રનો જપ કરવો જોઈએ? તો પહેલું, જે લોકો ફાઇનાન્શિયલી મજબૂત નથી, જેમની પાસે પૈસા નથી, તો એવા લોકોએ ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જપ કરવો જોઈએ. બીજું, કે જે લોકો જોબ કરે છે, નોકરી કરે છે, પરિશ્રમ કરે છે, છતાં એમને પ્રમોશન નથી મળતું, તો એવા લોકોએ ઓમ ગંગણપતય નમઃ મંત્રનો જપ કરવો જોઈએ. ત્રીજું, કે જે લોકો કાર્ય કરે છે પણ એમને લાગે છે કે બીજા શત્રુ એના ઉપર આવી છે અથવા મીઠા દુશ્મનો છે, તો એવા લોકોએ ઓમ ક્લીમ કાલિકા દેવીએ નમઃ મંત્રનો જપ કરવો જોઈએ. ચોથું, કે જે લોકો કાર્ય તો કરે છે પણ કામ કરવા છતાં મેન્ટલી અપસેટ રહે છે, માનસિક તણાવમાં રહે છે, ડિપ્રેશનમાં રહે છે, મન શાંત રહેતું નથી, કોઈ ડિસિઝન લઈ શકતું નથી, તો એવા લોકોએ ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો જોઈએ. અને પાંચમું, જે લોકો વિવાહ કરવા માંગે છે, તો એવા લોકોએ ઓમ કાત્યાયની દેવીએ નમઃ મંત્રનો જપ કરવો જોઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.